ડીસા એપીએમસી દ્વારા ડીસા તાલુકાના 23 જેટલા અસરગ્રસ્ત પરિવારોને અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત ₹1 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ડીસા દ્વારા ડીસા તાલુકાના ખેડૂતોને અકસ્માત વીમા સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે। ડીસા તાલુકાના 23 જેટલા અસરગ્રસ્ત પરિવારોને સોમવારે ચેરમેન ગોવાભાઈ રબારી, વાઇસ ચેરમેન અર્જણભાઈ પટેલ તેમજ સેક્રેટરી AN જોશી સહિત સભ્યોની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને ₹1 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચેરમેન ગોવાભાઈ રબારી, વાઇસ ચેરમેન અર્જણભાઈ પટેલ, ડિરેક્ટરો બાબુભાઈ પાનકુટા, કલ્યાણભાઈ રબારી, રમેશભાઈ માળી, રામજીભાઈ દેસાઈ, રેવાભાઈ દેસાઈ, રાજેશભાઈ ભરતિયા, પ્રવીણભાઈ દેસાઈ, જીગરભાઈ દેસાઈ, રમેશભાઈ દેસાઈ, પ્રકાશભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી AN જોશીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આજે અમારે ડીસા ખેડૂતોનો જે આજે ડીસાની અંદર એપીએમસી તરફથી ખેડૂતનો કોઈ એક્સિડન્ટ અકસ્માત થાય તો એને ₹1,00,000 વીમાના સ્વરૂપમાં આપણે સહાય આપીએ છીએ। એ આજે લગભગ 6-8 મહિનાના ભેગા થયેલા કેસ અમુક પૂરતા બાકી હોય આ હોય બધું કરતાં 23 જણાને આજે ચેક આપ્યા છે। અમારા બોર્ડના બધા જ મિત્રો ભેગા થઈ અને માર્કેટ તરફથી લાખ રૂપિયા સહાય આજે આપી છે। આમ તો ઇન્સ્યોરન્સ લેવાનું હતું પણ ગયા વર્ષે એના ટેન્ડર કાઢ્યા ત્યારે બહુ ઊંચા ટેન્ડર આવતા આપણે માર્કેટ તરફથી જ આપવાનું ઠરાવેલું હતું, એટલા માટે માર્કેટના સહભંડોળમાંથી આજે 23 આપ્યા છે અને બીજા હજુ 8-10 બાકી છે। એમની પૂરતા વગેરે બાકી છે, કાગળો પૂરા થઈ જશે એટલે એમને પણ ચૂકવવામાં આવશે। અને હવે નવા વર્ષની અંદર ફરીથી ટેન્ડર માગ્યા છે આપણે ઇન્સ્યોરન્સ પાસે, એટલે જે ઇન્સ્યોરન્સના ઓછા પૈસા ટેન્ડર વ્યાજબી છે, સરકાર માન્ય એજન્સી છે એને આપવાનું બોર્ડે વિચાર્યું છે। એના માટે નવું થાય એટલે વિચારશું ત્યાં સુધી માર્કેટ તરફથી અમે ₹1,00,000 સહાય આપીએ।